જૂનાગઢની હોસ્પિટલમાં બે બ્રેન ડેડ મહિલાઓના અંગદાન કરાયા. જૂનાગઢની કેજે હોસ્પિટલમાં એક સાથે બે બ્રેન ડેડ મહિલાઓના અંગદાનની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી બંને મહિલાઓ બ્રેન ડેડ થઈ હોવાની તપાસમાં જાણ થઈ બાદમાં તબીબ દ્વારા પરિવારજનોને સમજૂતી કરતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો તે મારફતે અંગોની અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ, 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના ઉમરાળામાં 2.95 ઇંચ અને પાલીતાણામાં 2.87 ઇંચ વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં 2 ઇંચથી વધુ ને 22 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ મુંબઈ વચ્ચે જાપાનીઝ બુલેટ ટ્રેન નહીં દોડે. જાપાની બુલેટ ટ્રેનને બદલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ કોરિડોર પર દોડાવવામાં આવશે, જેની ગતિ 250 કિમી કલાક હશે. જાપાન બુલેટ ટ્રેનનો ખર્ચ 16 કરોડ પ્રતિ કોચ નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત વધારીને 50 કરોડ કરી દીધી, જેના કારણે બુલેટ ટ્રેનનો ખર્ચ 800 કરોડ થયો. ગુજરાતમાં આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. આ જિલ્લામાં પડશે વરસાદ. ગુજરાતમાં રવિવારથી આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ જારી કરાયું છે. ડીસામાં ભારે વરસાદથી જળબંબાકાર. ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પાણી ભરાતા જળસી પલળી. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ડીસામાં 4 ઇંચ વરસાદ પડતા હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સોસાયટીમાં પાણી ભરાયા. વરસાદને કારણે ડીસામાં નાનજી દેશમુખ ગાર્ડનની દિવાલ થઈ ધરાશાયી. ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ પડતા એપીએમસી માર્કેટમાં પાણી ભરાયા છે અને જળસી પલળી ગયાનું સામે આવ્યું છે. દાહોદની શાળામાં શિક્ષકોએ બાળકો પાસે કરાવ્યું કામ. વિડીયો વાયરલ થતા વાલીઓમાં રોષ. દાહોદની લીમડાપરા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરવામાં આવતું હોવાનો એક વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાના ગ્રાઉન્ડમાં બાળકો ઈંટો ઉપાડી રહ્યા છે. વિડીયો સામે આવ્યા બાદ વાલીઓમાં ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે. વાલીઓ અને સ્થાનિકોએ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો. સરદાર સરોવર ડેમ 50% ભરાયો. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 70 તાલુકામાં વરસાદ પડ્યો. સુરેન્દ્રનગર, દાગંદ્રામાં સૌથી વધુ 1.97 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 1.30 ઇંચ અને ગીર સોમનાથના ઉરામાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો. 67 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 40 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 21 ડેમ એલર્ટ 17 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમ 50%થી વધુ ભરાયો છે. ભરૂચમાં ઘરકંકાસને કારણે પતિએ હત્યા કરીને પત્નીની લાશને 8 કિમી દૂર નાળામાં ફેંકી દીધી. ભરૂચના વાલિયામાં પત્નીની હત્યા કરીને પતિએ લાશને 8 કિલોમીટર દૂર નાળામાં ફેંકી દીધી. ગુરુવારે સાંજના સમયે દોડવાડા કોડ રોડ પર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસ તપાસ મુજબ મૃતક રુચિ અવિસ્તીના લગ્ન 2019માં રાજેન્દ્રસિંહ વાસ્તવ સાથે થયા હતા. ઘરકંકાસને કારણે રાજેન્દ્ર ઉશ્કેરાજે ધારદાર હથિયાર વડે રુચિની હત્યા કરી હતી. ચેલેન્જ આપવાને બદલે કામ કરવાની જરૂર. મોરબી ચેલેન્જ પ્રકરણમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાની એન્ટ્રી. મોરબીમાં રાજીનામા અને ચૂંટણી લડવાની ચેલેન્જ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ કહ્યું કે મોરબીના લોકો માટે ચેલેન્જ આપવાને બદલે કામ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે ગેરકાયદેસર બાંધકામને કારણે પાણીના નિકાલ માટે રસ્તા બંધ થઈ રહ્યા છે. મોરબી પેરિસ પછી બનાવજો, પહેલા રોડ રસ્તા સારા બનવા જોઈએ. આગામી સોમવારે તેમણે મોરબીના સમસ્યા લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.